નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે। હું પ્રવીણ પાન પાટીલ। સમાચારો શરૂ કરતા પહેલા એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। માન દરવાજા ફાયર સ્ટેશનની સામે ટ્રેડ સેન્ટરમાં ભીષણ આગ લાગતા 22 લોકો ફસાયા। ફાયર ફાઈટરની મદદથી 3 ને બહાર કાઢી સિવિલ ખસેડાયા। વર્સેટાઇલ માઇનોરિટીઝ ફોરમ દ્વારા મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાયું। રેલીને 10 જેટલા ધર્મગુરુઓનો ટેકો। માનતાના 3 દિવસના શ્રીજીનું વિસર્જન કરાયું। ભક્તો દ્વારા બાપાને વિદાય। પાલિકા દ્વારા અડાજણ ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો। અન્ય પ્રકલ્પોનું પણ શુભ મુહૂર્ત કઢાયું। અને વરાછાની સોહમ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા। સોનોગ્રાફી મશીન સીલ કરાયું। માન દરવાજા ફાયર સ્ટેશન સામે આવેલા ટ્રેડ સેન્ટરમાં ભીષણ આગ લાગી જતા ભાગદોડ મચી ગઈ હતી। આગ લાગવાથી બિલ્ડિંગમાં 22 લોકો ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઈટરનો મોટો કાફલો ઘસી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। બિલ્ડિંગમાં 22 પૈકી 3 લોકોને બેહોશીની હાલતમાં બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। સુરત મહાનગરપાલિકાની શુક્રવારે મળેલી સામાન્ય સભા માત્ર 10 જ મિનિટમાં પૂરી થઈ જવા પામી હતી। ગેરકાયદે બાંધકામ થકી માસૂમના મોત માટે જવાબદાર કોર્પોરેટર જીસી ગોપાણી મુદ્દે સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસ સામસામે આક્ષેપો કર્યા હતા।
આશ્ચર્યની વાત તો એ હતી કે માત્ર 10 જ મિનિટમાં ચાલેલી આ સભામાં ભાજપે સત્તાના જોરે 311 જેટલા કામો બારોબાર મંજૂર કરી દીધા હતા. તો સામાન્ય સભામાં રજૂઆત નહીં કરવા દેવા બાબતે કોંગ્રેસીઓ રોષે ભરાયા હતા. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસીઓને રજૂઆતો નહીં કરવા દેવાતા કોંગ્રેસી કોર્પોરેટરોમાં રોષ જોવા મળતો હતો. છેલ્લા કેટલાય સમયથી રજૂઆત બાબતે અકળાયેલા અસદ કલ્યાણીએ આજે પાલિકા પરિસર ખાતે જ સામાન્ય સભામાં એજન્ડાની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો અને મેયરને આપ ખુદશાહી ગણાવ્યા હતા. કોર્પોરેટર સલાબતપુરા વોર્ડ કોંગ્રેસ સમિતિ સેન્ટ્રલ ઝોન આજ રોજ સામાન્ય સભા જે મળી હતી એમાં 0 વર્ષના કામ પર ચર્ચા કરવાની મેયરશ્રી ના કહેતા જે કામો લગભગ હું માનું ત્યાં સુધી 1 અબજની ઉપરના કામો હતા, કરોડો રૂપિયાના કામો શહેરના વિકાસના નામ ઉપર ભ્રષ્ટાચાર છાવરવા માટે આજના કામોની ચર્ચા એજન્ડા પર ન લેતા, 0 વર્ષ પર ચર્ચા ન કરવા દેતા કેટલાક ભ્રષ્ટાચારી કોર્પોરેટરો જે છાપામાં આવી ચૂક્યા છે એની ધરપકડો થઈ છે, એને સસ્પેન્ડ કરવાની માંગણી અમે લોકો કરવાના હતા. જે મુદ્દો ચર્ચા પર ન લેતા આજરોજ કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ નારાબાજી કરી હતી ને એ મુદ્દે માંગણી કરી હતી કે ચર્ચા કરવા આપો, છતાં પણ ચર્ચા મેયરને ન કરી અને માત્ર 1 મિનિટની અંદર, બલકે હું માનું છું ત્યાં સુધી 58 સેકન્ડની અંદર સભાને કામો મંજૂર છે, અબજો રૂપિયાના વિકાસના કામો 58 સેકન્ડની અંદર મંજૂર કહીને નાસી ગયા. જનગણ રાષ્ટ્ર ગીતનો સહારો લઈને સભાને મોકૂફ કરી દીધી, મુલતવી રાખી દીધી આગલી મિટિંગ ઉપર, જેને લઈને આજે વિરોધ નોંધાવ્યો હતો. એજન્ડાના આટલા બધા કામો હોય, ચર્ચા કરવાની હોય, શહેરના 50 લાખ લોકોના હિતનો સવાલ હોય, જ્યારે 50 લાખ લોકોનો વેરો આપણને જનતાએ લોકશાહી સિસ્ટમની અંદર વાપરવાનો અધિકાર આપ્યો છે, એને સાચી રીતે સહી રીતે વપરાય, એમાં ભ્રષ્ટાચાર ન થાય એ માટેની એક પંચાયત, જે શહેરની સૌથી મોટી પંચાયત કહેવામાં ચર્ચા કરવાની હોય, ચર્ચા ન કરી એની સામે મારો સખત વિરોધ નોંધાવવા માટે આજે મેં એજન્ડાની હોળી કરીને આ ભાજપ શાસકોને ચેતવ્યા છે કે ભાઈ આ નહીં ચાલે, લોકોના પૈસા છે, વ્યવસ્થિત જગ્યા ઉપર ગટર, પાણી, રસ્તા, ડ્રેનેજ, રોડ એ ઉપર વપરાવા જોઈએ ને એની ચર્ચા થવી જોઈએ, નિખાલસ થશે. એ ન કરતા આજે રોડ પર આવીને કાર્યક્રમો કર્યા છે અને અગાઉ પણ જો આ શાસકો નહીં સુધરે તો એઝ અ વિપક્ષના કોર્પોરેટર તરીકે, એઝ અ પબ્લિકના પ્રતિનિધિ તરીકે મારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે, આંદોલન કરવું પડશે. અમેરિકામાં વસતા કલેક્ટર કોલ બેસલીએ ઇઝરાયલ સાથે મળીને ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ કે જેમની ગણના વિશ્વના પવિત્ર પુરુષ અને પવિત્ર આભા તરીકે થાય છે, આંતરરાષ્ટ્રીય રાજકારણના ભાગરૂપે ઇસ્લામ ધર્મ માટે જુદી જુદી રીતે કાલ્પનિક વાર્તા ઘડી કાઢી ઇસ્લામ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ વારંવાર પશ્ચિમના દેશો દ્વારા થઈ રહ્યો છે. તેથી શુક્રવારે વર્સેટાઇલ ફોર્મ દ્વારા એક મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. આ જે કૃત્યો છે એને વખોડવા માટે અને આ કૃત્ય અમે મુસ્લિમ છે એટલે અમને પણ દુઃખ થયું છે, એટલે અમે શાંત અને અમારા સાહેબના આગેવાન છે તો અમે સાહેબ આ બધા અમારા મુસ્લિમ આગેવાન 25,000ની રેલી બહાર આવી છે અને બધાને તો મળી શકાય એમ નથી, એટલે સાહેબ અમે એ બધા અમારા જેટલો મુસ્લિમ સમાજ એસોસિએશન કરતું એક ફિલ્મ બનાવવામાં આવ્યું છે જેને અમે શબ્દોમાં વર્ણવી શકતા નથી. એ ફિલ્મની સામે સમસ્ત દુનિયાના મુસ્લિમ સમાજોની અંદર વિરોધનો વંટોળ ઉઠ્યો છે. લોકોએ એનો દેખાવો કર્યા છે, કેટલીક જગ્યાએ હિંસક દેખાવો પણ થયા છે અને તેનો વિરોધ વ્યક્ત કર્યો છે. અમે પણ મુસ્લિમ છીએ એટલે અમારા પ્રોફેટ હજરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબની જે વિરુદ્ધમાં જે અપકૃત્ય કરવામાં આવ્યું છે તેનાથી અમારી પણ લાગણી દુભાઈ છે. તે લાગણી દુભાઈ છે તે દુઃખ વ્યક્ત કરવા માટે અમે શાંત અહિંસક રેલીનું આયોજન કર્યું હતું. અમે કલેક્ટર સાહેબને મેમોરેન્ડમ આપવા માટે આવ્યા કે અમારી આ લાગણી છે કે ફિલ્મ પર તાત્કાલિક બેન્ડ કરવામાં આવે અને જે ડાયરેક્ટરો, જે એની અંદર કલાકારો છે તેમની સામે પગલાં ભરવામાં આવે. ઉધનાના જલારામનગર વિસ્તારમાં રણવીરસિંહ નામનો શખ્સ વોચમેન તરીકે કામ કરનાર આધેડે 5 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરતો હતો. તે વખતે સોસાયટીના એક રહેવાસીની નજર પડી જતા નરાધમના હાથમાંથી બાળકીને છોડાવી હતી. ત્યારબાદ લોકોના ટોળાએ ભેગા થતા તેને માર્યો હતો. 45 વર્ષની વયના આધેડે આ કૃત્ય કર્યાની વાત ફેલાતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ પહોંચી જઈને લોકોના હાથમાંથી રણવીરને છોડાવી
પોલીસે તેની ધરપકડ કરી હતી અને બાળકીને સારવાર માટે સિવિલમાં મોકલાવી હતી. સુમુલડેરી રોડ મહિધરપુરા અર્બન સોસાયટી સ્કૂલ પાસેથી નાના વરાછાની એક યુવતીનું કારમાં અપહરણ કરી આંખો પર પટ્ટી બાંધીને કોઈક અજાણ્યા મકાનમાં લઈ જઈ બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નાના વરાછા નવદુર્ગા સોસાયટી મહાદેવનગર ખાતે રહેતી એક યુવતી સુમુલડેરી રોડ પરથી પસાર થતી હતી ત્યારે નવદુર્ગા સોસાયટી ખાતે રહેતા પરેશ રણછોડભાઈ પટેલે તેની સાથેના 3 સાગરીતો સાથે મળી સુમુલડેરી રોડ પરથી યુવતીને સેન્ટ્રો કારમાં બળજબરીપૂર્વક બેસાડી દીધી હતી અને આંખે પાટા બાંધી કોઈ અજાણ્યા મકાનમાં લઈ જઈ તેની ઉપર પરેશ પટેલે બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મહિધરપુરા પોલીસે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બુધવારે શહેરમાં દબદબાભેર ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. ગણેશ ઉત્સવ દરમિયાન કેટલાક ભાવિક ભક્તો દ્વારા ગણેશજીની માનતા લઈ 3 દિવસની સ્થાપના પણ કરવામાં આવે છે. ગણેશ ભક્તો દ્વારા આજે માનતાના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી નિર્માણધીન અડાજણ ખાતેનો ફ્લાય ઓવરબ્રિજ આજે આખરે ખુલ્લો મુકાતા નદી પારના વિસ્તારના લોકો માટે રાહત મળી રહી હતી. પાલિકાના મેયર દ્વારા આજે સાંજે સરદાર પુલ સાથે જોડાયેલા ફ્લાય ઓવરબ્રિજના બીજા છેડાને ખુલ્લો મુકાતા હવે ગુજરાત ગેસ સર્કલ પર જામ થતા ટ્રાફિકથી લોકોને રાહત થનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા આ જ ફ્લાયઓવર બ્રિજના એક છેડાને 3 મહિના અગાઉ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે કોસાળ ખાતે આવેલ ઈડબ્લ્યુએસ આવાસમાં પાલિકા દ્વારા ફળવાયેલી જગ્યામાં તૈયાર કરાયેલી પોલીસ ચોકીની લોકાર્પણ વિધિ યોજવામાં આવી હતી. શહેરના પ્રથમ નાગરિક અને પાલિકાના મેયર રાજુ દેસાઈના હસ્તે પાલિકાના અધિકારીઓ અને અન્ય પદ અધિકારીઓ તેમજ સ્થાનિક કોર્પોરેટરો તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા પોલીસ વિભાગને આવાસના H2 અને H4 ખાતે પોલીસ ચોકી બનાવવા જગ્યા ફાળવવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે સાંજે કાપડ માર્કેટના ભરચક વિસ્તારમાં થતા ટ્રાફિક જામને ઓછો કરવા માટે મલ્ટીલેવલ પાર્કિંગની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. પાલિકાના મેયર, રાજ્યના મંત્રી નરોત્તમ પટેલ, મંગુભાઈ પટેલ, રણજીત ગિલીટવાળા ઉપરાંત શહેરના સાંસદો શ્રી CR પાટીલ અને દર્શના જરદોશની ઉપસ્થિતિમાં મલ્ટીલેવલ પાર્કિંગને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પાર્કિંગ ખુલ્લું મુકાતા કાપડ માર્કેટમાં વાહન પાર્ક કરવાની સમસ્યામાંથી મહદઅંશે છુટકારો મળી રહેશે. આ જ વિસ્તારમાં વધુ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા પાલિકા હાલ આયોજન કરી રહી છે, જેથી કરીને આવનારા સમયમાં આ વિસ્તારમાં વાહન પાર્ક કરવાની સમસ્યામાંથી છુટકારો મળી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે તળ સુરતના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા પાણીની ટાંકીની લોકાર્પણ વિધિ યોજવામાં આવી હતી. પાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નવસારી બજારમાં રાજેશ્રી હોલની સામે પાલિકા દ્વારા તૈયાર કરાયેલી ભૂગર્ભ ટાંકી આજે પાલિકાના મેયર દ્વારા પાલિકાના પદ અધિકારીઓ તેમજ સ્થાનિક કોર્પોરેટરોની હાજરીમાં ખુલ્લી મૂકવામાં આવી હતી.
150 લાખ લીટર્સની ક્ષમતા ધરાવતી આ ટાંકી બનાવવાથી વર્ષોથી તળ સુરતના વાસીઓને પીવાના પાણીની ફરિયાદો દૂર થઈ શકશે. ગર્ભપાત કરાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગમાં જે તે હોસ્પિટલે તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન કરાવ્યા વિના ગર્ભપાત કરાવવામાં આવતો હોવાની ફરિયાદના આધારે જિલ્લા આરોગ્ય વિભાગે ગુરુવારે વરાછા લંબે હનુમાન રોડ પર આવેલી સોહમ હોસ્પિટલ એન્ડ પ્રસૂતિ ગૃહ ખાતે દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તેઓએ એક સોનોગ્રાફી મશીન પણ સીલ કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. સચિન રાવલ નંબર 1 અને કાર્બન મૂકીને સહી થતી હશે તમારે રાહબરી એડ્રેસ છે તમારે કોર્ટમાં જવું પડશે એની ડિસ્ક્રિપન્સી ઓર ઇનએક્યુરેસી તો હવે આને પામું એક નંબર 1 એ દાવ પર તમારી સહી સિક્કો અને 2 સાક્ષી 1 સાક્ષી 2 એવી રીતે કરાવી. ચાલો હલો ડિવિઝન ઓફ લેબર સાહેબ એમ ઓપી દેવાથી નહીં થાય. આ ડોક્ટર છે સાહેબ એ કરો ને થોડું જાતે ગેટ ઇન્વોલ્વ નહીં તો શું થશે કે સાહેબ તમે મેં તો મને આવડે છે હું તો ગાંધીનગર. પાંડેસરા સિદ્ધાર્થનગર નહેરવાળા રોડ પાસેથી પાંડેસરા પોલીસે બાતમીના આધારે ચોરીની બાઇક સાથે એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા પર્વત પાટિયા ગણેશનગર ગંગાધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા સુનિલ અમૃત સોનેવણેની બાઇક અંગે પૂછપરછ હાથ ધરતા તે પોલીસને સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેથી પોલીસે બાઇક કબજે કરી તેની અટક કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. માન દરવાજા ફાયર સ્ટેશનની સામે ટ્રેડ સેન્ટરમાં ભીષણ આગ લાગતા 22 લોકો ફસાયા. ફાયર ફાઈટરની મદદથી 3 ને બહાર કાઢી સિવિલ ખસેડાયા. વર્સેટાઇલ માઇનોરિટીઝ ફોરમ દ્વારા મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાયું. રેલીને 10 જેટલા ધર્મગુરુઓનો ટેકો. માનતાના 3 દિવસના શ્રીજીનું વિસર્જન કરાયું. ભક્તો દ્વારા બાપાને વિદાય.
પાલિકા દ્વારા અડાજણ ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો, અન્ય પ્રકલ્પોનું પણ શુભ મુહૂર્ત કઢાયું. અને વરાછાની સોહમ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા, સોનોગ્રાફી મશીન સીલ કરાયું. તો આ હતા અત્યાર સુધીના ચેનલ આઈ વિટનેસના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.